હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં થઈશું. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે સવારમાં જાગી ગયા છે ને આજે વિરાજભાઈને લઈ જવાના છે બાળ મંદિરે. એની માટે આપણે પાણી ગરમ મૂકી દીધું છે, નાહી ધોઈને તૈયાર થઈ જવી એટલે આપણે વિરાજભાઈને લઈ જવાના છે બાળ મંદિરે. ફાઇનલી મિત્રો અમારા વિરાજભાઈ હવે બાળ મંદિરના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે અને અમારા પૃથ્વીબેન છે અને વિરાજભાઈ બેને જવાનું છે બાળ મંદિરે. તો ચાલો વિરાજભાઈને પૃથ્વીબેનને લઈને જઈએ બાળ મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે બાળ મંદિરે ગયા હતા, વાલી મિટિંગ હતી. વિરાજભાઈને જો આવું દોર્યું છે અને વિરાજભાઈને વાલી મિટિંગમાં નાસ્તો આપ્યો. તો વિરાજભાઈને આ 2 પડીકા મળ્યા છે નાસ્તામાં. મજા આવી ગઈ વિરાજ બાળ મંદિરે? નાસ્તો આપ્યો બેટા? તારે શું કરાવ્યું તું? ના પેન્ટિંગ કરાવ્યું હતું એમ. તો વિરાજભાઈ વાલી મિટિંગમાં ગયા હતા, એને નાસ્તો આપી દીધો છે 2 પડીકા. ને આપણે આ એને જે ચિત્ર આપ્યું, ચિત્ર દોરાવ્યું હતું એમાં કલરફુલ આવ્યો છે. તો ફાઇનલી મિત્રો આપણે વરસાદ ચાલુ હતો એટલે બપોરે આપણે ખાઈ પીને અને સૂઈ ગયા હતા. વરસાદ ચાલુ હતો એટલે ટાઢું વાતાવરણ હતું એટલે એકદમ 2-3 કલાક સુવાની મજા આવી ગઈ. અને અમારા વિરાજભાઈ જે સૂતા છે તમને બતાવો. વિરાજભાઈ અમારે હજી આલામમાં સૂતા છે ને આપણે હવે જાગી ગયા છે. તો હવે ચા પાણી તૈયાર થાય એટલે ચા પાણી પી લઈએ. તો મિત્રો ચા થઈ ગઈ છે તૈયાર, તો ચા પી લઈએ હવે. અમારે વિરાજભાઈ જાગી ગયા છે અત્યારે 5:30 વાગે દિવસના, અને અત્યારે નાસ્તો કરે છે ચા ને ટોચ. આ બાજુ વિરાજભાઈનો કપ છે ચાનો, અને મોબાઈલ જોતા જોતા અમારે વિરાજભાઈ ચા ને ટોચ નાસ્તો કરે છે. અને હવે આપણે અત્યારે જવાનું છે ગામમાં. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ગામમાં. તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો. શું કેવું છે બોલો વિરાજભાઈ, કાંઈ કેવું છે તમારે? હું ગામમાં જાઉં છું બેટા તારે. હા, તો વિરાજભાઈ અત્યારે આપણી હાટું ભાગ મગાવે છે એની હાટું. તો આપણે હવે જઈએ ગામમાં અને વિરાજભાઈ હાટું ભાગ લેતા આવી. તો ચાલો ટાટા. શું રમે છો તું? ઠીક, હાલો બેટા હવે ખાવાના બેસી જવું. હાલો હવે ખાવાનું આપો. હાલો મિત્રો, તો અત્યારે આપણે રાતે ખાવાનો ટાઈમ થઈ ગયો છે, વાળુનો ટાઈમ. અમારી ભાષામાં તો વાળું કહેવાય, તમારી ભાષામાં જે કહેવાતું હોય એ. અને આ વિરાજભાઈ જો કંઈક લોટથી બનાવેલું છે, હવે ગાંઠિયા બનાવ્યા. શું વિરાજ આ બનાવ્યું છે બેટા? આ શું બનાવ્યું હતું? આ ગાંઠિયા બનાવ્યો છે તે? વિરાજભાઈ એને મમ્મી ભાખરી બનાવતી હતી. શું કરું બેટા? હાલો જો આ મૂકી દીધા. બસ ધૂળવાળા નથી થયા બેટા, જો આ મૂકી દીધા છે. જો રોવાય નહીં હો બેટા. વિરાજભાઈ ખીજાઈ ગયા છે ત્યારે જો રોવા મળ્યા છે. તો હાલો મિત્રો, અત્યારે આપણે રાતે વાળવાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે કરી લઈએ વાળવો. તો વિરાજભાઈ અત્યારે કંઈક પાટલીથી બનાવે છે. શું બનાવે છો વિરાજ? હે, આ શું બનાવ્યું છે? આ હે શું બનાવ્યું? એ શું? તો વિરાજભાઈ આપણને કંઈક કહે છે પણ આપણને સમજાતું નથી. જો તમને સમજાણું હોય તો આપણે કોમેન્ટમાં કહી દેજો. અને અત્યારે આપણે જમવામાં આવી ગયું છે ભાખરી, અને આમાં છે શેનું શાક છે? તુરિયાનું છે શાક. તો ભાખરી અને તુરિયાનું શાક આવી ગયું છે. તો હાલો મિત્રો હવે આપણે જમી લઈએ, એટલે કે વાળું કરી લઈએ. આજ હતી મિત્રો આપણે વિરાજભાઈની બાલ મંદિરે વાલી મિટિંગ. તો અમે વાલી મિટિંગમાં અમે ગયા હતા. તો આ વિલોગ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં કહી દેજો. તો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલે નવા વિલોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.